કીર્તિને આશીર્વાદ દેવાના છે બાપ. કીર્તિ ચારણનું તો ગૌરવ છે, પણ 18 વર્ષનું કીર્તિ ગૌરવ છે બાપ. મારા હાવતને તાળીથી વધારો બાપ. વખાણ નથી કરતો, આઈનો પરિવાર છે, પણ તારું નામ એવા તારા ગુણ છે, તારી હાદપ તો જો બેટા હું ખૂબ રાજી કે મોગલ ને કહું છું મારી આવશ કીર્તિને વધારાની દઈ દે, પણ મોગલ આ દીકરાની જરૂર છે મારે. ધન્ય છે બાપ. તને માતાજી ખૂબ સુખી રાખે બાપ. સુખી તો છો જ, પણ તને ભગવતી ગૌ સુખી રાખે. આવા મોગલના તને આશીર્વાદ છે કીર્તિ. બેટા દેશ વિદેશમાં તારું નામ ગુજે છે. આથી નામને બીજો નશો કયો હોય મારા હાવત? આથી નશો બીજો કોઈ હોય નહીં. અને ભીખુદાન તો એક આપણું ઘરાણું છે બાપ, તાજ છે. ભીખુદાન તો ભીખુદાન છે બાપ. ભીખુદાનને સાંભળવા એ તો એક આપણો ગૌરવ છે બાપ. પણ એમની ઉંમર થઈ ગઈ, જો કે મારે ને બેન હરકી છે, પણ એ લપસી જાય છે, હું લપસી જાઉં છું ઘણી વખત. પછી મને મોરકદાન કે બાપુ હવે પાછા વળી જાજો. વાત એ સાચી છે ને. એમ ભીખુદાન ખરેખર સ્ટેજ ઉપર બેઠા હોય એટલે મને પોતાને એમ લાગે કે બાપ બધું આવી ગયું. આમાં ભીખુદાન બેઠા છે ને એમાં સોનામાં સુગંધ ભળી ગઈ છે બાપ. ધન્ય છે બાપ. ભીખુદાનને સાંભળવો એક લાભો છે. કીર્તિ તો દીકરો છે, બીજા પણ દાદ બાપુના દીકરા છે. આમણે દીકરો બોલી ગયો સાગરદાન દેવરાજ, ખરેખર લાભો છે. પણ ભગત બાપુની એક રચના બહુ સારી બોલે છે ભીખુદાન ભાઈ મોરારદાન. કીર્તિ બેટો ખરેખર મને આઠ દિનો ઠાકોર, હવે તો નવ તો બેહી ગયું ભાઈ. નવમું બેહી ગયું. પણ ભીખુદાનનો મને એક એક શબ્દ યાદ આવે ને હું રોઈ જાઉં છું. ધન્ય છે બાપ ભીખુદાન, કારણ કે મારા બાપનું મોહાળ છે ભીખુદાન ગઢવી બાપ. મને આથી બીજો કયો નશો હોય. ભીખુદાન ઘણી વખત હિપા ખુમાની વાત કરે છે, સાપરાદવાળાની કરે છે, જુગદાસની કરે છે, મારી મમતાની ઘણી બધી, શિવાજીની ઘણી વાતો હું સાંભળું છું. આ વરોડી આ રાત પાય પીઠળ કેટલી વાતો. પણ ભીખુદાનને ખરેખર હું તો ગમે બહાર જાઉં ને એની જ કેસેટ ચડાવું. અને પછી હાથ થાય કહું બેટા કીર્તિની કેસેટ ચડાવ આરતીની કે બેટી હા વડવાળી મોગલધામ. શું કીધું ભાઈ? બેટી ખબરાવ ધામ વડવાળી કરે નામ, ઘરે મણિધર કામ મોગલ માતે એવી છે. આ કીર્તિના શબ્દ છે બાપ. બધા સાંભળે છે, આરતી એવી છે. પણ ભીખુદાન તમને સાંભળવાના બાપ એક લાવો છે. મને જોવાની આવી ગઈ. બોલો ભીખુદાન બેઠા છે, મને જોવાની આવી ગઈ છે. જાવું નથી કીધું, આ ગમે થાય. એ કે બાપુ હોઈ જાવ ને, હું હોઈ જાય તો આયા પણ બધા હોઈ જાય છે, હું નહીં જાઉં કીધું. કારણ મને બહુ આનંદ આવ્યો છે. ભીખુદાન બાપ તમે ગૌરવ છો. હું વખાણ નથી કરતો, પણ કોકને દાદ દેવીની માણસ નશો આવી જાય છે. ખૂબ મને આનંદ આવે છે બાપ. કવિ કાગ બાપુ કાયમ માટે કહે છે કે સમાજ માટે મેં શું ન કર્યું, પણ અમારી કોઈ કદર ન કરી. ભીખુદાનભાઈનો મને એક શબ્દ બહુ આવે છે, ભાઈ બહેનનું. કવળા સાસરિયાનું છે લગભગ, હવે એ હમું તમે કરી લેજો. પણ ભાઈ બહેન દરિયાના કાંઠે સખલા લઈને રમે છે. 5 વર્ષ 7 વર્ષની બેન અને 4 વર્ષનો ભાઈ. અને બેન એમ કે છે ભાઈ આજ રાખડી બાંધણ છે, હું તને રાખડી બાંધું? કે હા. કે ભાઈ તું મને શું આપીશ? કે બેન તું માગી હું આપું. કારણ કે મા બાપ તો હતા ને. ભીખુદાનભાઈના શબ્દ હું રજૂ કરું છું. બેને એટલું કીધું કે ભાઈ તું મને ઢીંગલી લઈ દે અને હકલાનો ખીસો ભરી. અને હાલ તો થયો પણ જાણી બેનનો કરિયાવર ઓરવા જતો ને એવો ભાઈ લાગતો હતો. અને વેપારીની દુકાનમાં જઈને કીધું કે આ ચોકેસમાં જે ઢીંગલી છે એ મારી બેનને આપી દો. આપી દીધી. કે આની કિંમત કે આટલી? કે આ 2 મુઠ્ઠી ભરીને સખલા મૂક્યા ટેબલ માથે. વેપારી જોઈ રહ્યો કે જો મને ના પાડું કે આને ઢીંગલી નહીં આવે તો ભાઈ બહેનનો વેદ તૂટી જશે જગતની માલકોર. બાકી આને હું કેમ ના પાડું?
એટલે ભાઈ હાજરી એટલા માટે થોડા હંકલા રાખ્યા, બીજા ભાઈ પાછા દીધા. ઢીંગલી લઈને ઉતરી ગયા, પણ સામેનો જે વેપારી હતો ને એનાથી ન રહેવાનો. કે તે આવી કિંમતી ઢીંગલી દઈ દીધી ભલામણા એક સખલામાં, કે ભલામણા તારામાં ને મારામાં સખલા હતા, પણ એના માટે તો સંપત્તિ હતી. જો એને ના પાડું જો જગતની માલકુલ ભાઈ બહેનનો હેત તૂટી જાય. અને એને જેની કિંમત સમજાય છે તેથી મારી પેટી આવીને 10 ગણી દીકરો દઈ જાય છે ને, એવો મને વિશ્વાસ છે. વેપારી એમ બોલ્યો હતો. આ તાકાત છે શબ્દની. ભીખુદાન ધન્ય છે બાપ. બહુ સારી વાત માંડે છે. હિપા ખુમાનની એવી વાત, પણ ભાઈ બહેનની એવી વાત. મને થોડીક લઈ દઈને ઉપડી છે. 1 મિનિટ બોલું ને ભાઈ. શું કીધું? ભાઈ બહેન હાજર રે, એ મોસાળ મામી દુઃખ દેશે રે, પાર રોવે નાના નાના બાળ, એ માડી ના જાયા બેન ના રે મેણા તારે ભીખુદાનના શબ્દ છે. બહુ મોટું છે. બેન નો હાથ કાપડું લાવે છે, બેન દેહને નીચો મૂકે છે, અને છેલ્લે બેન એમ કહે છે કે હું તો રોગ નોર પણ ઘરે બે નાના નાના મારા બાળક છે, એનું કોણ સંભાળે છે. બેન નો તાવે જીવ સડી ગયો હતો, અને એટલું બેન બોલી કે હું નાના નાના બાળક મૂકીને ઘરે આવી છે. વાટ જોઈ જોઈને થાકી જાય છે, રજડી જાય છે, જેમ એમ ભાઈ બેન રજડાય. દેહનો ઉપરથી ભાઈ ભાઈ કરતો પડતો મૂક્યો, અને બેનના મોઢામાંથી શબ્દ નીકળ્યો. શું કહે છે? એની મારો નાના નાના એની બાળ, એની કોણાને સંભાળ પ્રભુ તારો છે આધાર. એ માડી ના જાયા બેન ના રે મારે ભાંગવા. આ ભીખુદાનના શબ્દો બોલું છું બાપ. તારીથી ભીખુદાનને વધાવો મારા બાપ. ધન્ય છે બાપ, ધન્ય છે ભીખુદાન. બાપ કીર્તિ તને ખૂબ હું આશીર્વાદ આપું છું. માતાજી તને મોગલ હો વર ઉપર નો રાખે, અને ખૂબ તો આગળ